પહેલી મે 1960 આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ। એ દિવસ જ્યારે બૃહદ મુંબઈ રાજ્યથી અલગ આપણા ગુજરાતને પોતાનું અસ્તિત્વ મળ્યું। એ દિવસ જ્યારે ગુજરાતીઓને મળી પોતાની આગવી ઓળખ અને આરંભ થયો રાજ્યની અવિરત વિકાસ યાત્રાનો। એ ઐતિહાસિક ઘટના જેને આપણે ગુજરાત દિવસ તરીકે ઉજવતા આવ્યા છીએ એને પૂરા થઈ રહ્યા છે 50 વર્ષ। ગુજરાત રાજ્યની આ સ્વર્ણ જયંતીના મહામૂલા અવસર પર મન થાય છે વીતેલા વર્ષોને યાદ કરવાનું, મન થાય છે એવા ગુર્જર રત્નોને વંદન કરવાનું જેમણે પોતાના યત્નોથી ગુજરાતને પાપા પગલી ભરતા શીખવાડ્યું, મન થાય છે એવા વીરો અને મહાપુરુષોને બિરદાવવાનું જેમણે ગુજરાતને હરણફાળ ભરતું કર્યું, એવા મુખ્યમંત્રીઓને શ્રદ્ધાંજલિ આપવાનું જેમણે આજીવન ગુજરાતને સમર્પિત બની વિકાસનું સ્વપ્ન સેવ્યું, એવા મુખ્યમંત્રીઓનો આભાર માનવાનું જેઓ વડીલોએ જોયેલા સપનાઓને પૂરા કરવા સન્નિષ્ઠ રૂપે પ્રયત્નશીલ રહ્યા અને સફળ થયા। સાથે સાથે વંદન કરવાનું મન થાય છે ગુજરાતના નાગરિકોને જેમણે દેશ અને દુનિયામાં ગુર્જર ધરાની અસ્મિતાને જીવંત રાખી છે। ગુજરાતની આજ સુધીની આ સફળ વિકાસ યાત્રાના પાયામાં છે દરેક ગુર્જર વીરે માતૃભૂમિ માટે કરેલો સંકલ્પ। પછી ભલેને સ્વતંત્રતાનો હોય કે શાંતિનો, અખંડિતતાનો હોય કે વિકાસનો, જાગૃતિનો હોય કે પ્રગતિનો। અને હવે વખત આવી ગયો છે કે આપણે વર્ષોથી ચાલતી આવતી આ સંકલ્પની પરંપરાને આગળ વધારીએ અને સ્વર્ણિમ સંકલ્પથી મેળવીએ સ્વર્ણિમ સિદ્ધિ। આ ઉજવણીનો હેતુ વીતેલા 50 વર્ષોમાં આપણે કરેલા કાર્યોને બિરદાવી તેના ગુણગાન ગાવાથી પણ કંઈક વિશેષ છે। આ અવસર સાચા અર્થમાં સ્વર્ણિમ ત્યારે બને જ્યારે એની ઉજવણી આગામી વર્ષોના વિકાસની હરણફાળ માટે પ્રેરણાદાયી બને। આ પ્રયાસમાં માત્ર સરકાર જ નહીં, દરેક ગુજરાતી ભલે કોઈ પણ ગામ, ફળિયા, નાના કે મોટા શહેર, નગર, મહાનગર, અન્ય રાજ્ય કે વિદેશમાં કેમ ના રહેતો હોય, કોઈ પણ સ્વરૂપે પોતાની શક્તિ પ્રમાણે જોડાઈ શકે છે। આ ઉજવણીમાં સ્વયં જ સ્વયંને આમંત્રણ આપવાનું છે। દરેક ગુજરાતીએ લેવાનો છે એક સ્વર્ણિમ સંકલ્પ જેનું પાલન ગુજરાતને આગામી વર્ષોમાં વિકાસ માર્ગ પર લઈ જાય। 5.5 કરોડ શુભ સંકલ્પોને માં ગુર્જરીના ચરણોમાં સમર્પિત કરીને માં ભારતીને સુજલામ સુફલામ બનાવવાનો રાષ્ટ્રભક્તિનો આપણો નિર્ધાર પરિપૂર્ણ કરીશું। આની પૂર્વ તૈયારી રૂપે પ્રથમ તબક્કામાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના વતન અમરેલી ખાતેથી 1 મે 2008 ગુજરાતના સ્થાપના દિનથી સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથનો શુભારંભ કરવામાં આવ્યો અને ગુજરાતના 220 શહેરોને આવરી લેવાયા, જેમાં જોડાયા 52 લાખથી પણ વધુ લોકો, 37 લાખથી પણ વધુ લોકોએ વ્યક્તિગત સંકલ્પ લીધા, 10 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર થયું। આ યાત્રાનો બીજો તબક્કો પૂજ્ય રવિશંકર મહારાજના જન્મદિવસથી એટલે કે 12 ફેબ્રુઆરીએ શરૂ થઈ 14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકર જયંતિના દિવસ સુધી ચાલશે, જેમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે। ગ્રામ કક્ષાએ રચાશે સમિતિઓ જેવી કે સ્વાગત સમિતિ, આયોજન અને નિર્ણાયક સમિતિ। 8 દિવસના આગોતરા આયોજન હેઠળ ગામે ગામ યોજાશે સામૂહિક કાર્યક્રમો, સફાઈ સ્પર્ધાઓ, ગામોની સુશોભન સ્પર્ધા અને શાળાઓમાં યોજાશે ચિત્ર, નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। આ ઉપરાંત મહિલાઓ માટે યોજાશે વાનગી, રંગોળી હરીફાઈ તથા તંદુરસ્ત બાળ હરીફાઈ।
રાજ્ય સરકારના મંત્રી મહોદયો અને ધારાસભ્યો જુદા જુદા રાજ્યોના ગુજરાતી સમાજની મુલાકાત લેશે અને આ ઉજવણીમાં જોડાવા માટે અપીલ કરશે. તેઓ પોતપોતાના વસવાટના સ્થળે આ મહાઉત્સવની ઉજવણી કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરી જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે. ગુજરાતની યુવા ધરોહર આ ઉજવણીમાં પૂર્ણ રૂપે ઓતપ્રોત થાય એ માટે ગુજરાતને નિરોગી, નિર્મળ, હરિયાળું અને સુશિક્ષિત બનાવવા યુવાનોને 100 કલાક ફાળવવાની અપીલ કરવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રે પણ આ ઉજવણી માટે વિશેષ આયોજન કરાયું છે, જેમાં યુનિવર્સિટીઓ, શાળા કોલેજોમાં સ્વર્ણિમ ગુજરાતને કેન્દ્રમાં રાખી વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે. આની સાથે સાથે ઓગસ્ટ 2010 થી ઓક્ટોબર 2010 દરમિયાન મહાખેલ કુંભનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત ગામે ગામના ખેલાડીઓને એકત્ર કરીને તેમની વચ્ચે ગ્રામીણથી લઈને રાજ્ય કક્ષા સુધીની વિવિધ રમતોની સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત યોજવામાં આવશે બૌદ્ધ ધર્મ અંગેનો વિશાળ પરિસંવાદ. આ સંદર્ભમાં તિબેટિયન બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા આગામી જાન્યુઆરી માસમાં વડોદરાની MS યુનિવર્સિટી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બૌદ્ધ ધર્મના ઉત્કૃષ્ટ વિચાર વારસાને ટકાવી રાખવા આંતરરાષ્ટ્રીય સ્તરના વિશેષજ્ઞોને આમંત્રીને એમની શિબિરો પણ યોજાશે. 2011માં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ, જ્યાં માત્ર રાષ્ટ્રના જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ જૂથોને આમંત્રી એમને રોકાણ કરવા માટે યોગ્ય વિકલ્પો પૂરા પાડવામાં આવશે, જેથી નવી તકો ઊભી થાય અને વિકાસને વેગ મળે. સ્વર્ણ જયંતિ ઉજવણીનો વિધિવત પ્રારંભ 1 મે 2010ના રોજ અમદાવાદમાં થશે અને 1 વર્ષની ભવ્ય ઉજવણી બાદ 1 મે 2011ના રોજ ગાંધીનગરમાં પૂર્ણાહુતિ થશે. આ ઉજવણીના મહત્વના ભાગરૂપે ગ્રામ કક્ષાએ ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે સીડ મની યોજના અંતર્ગત દરેક ગ્રામ પંચાયત લોક ભાગીદારી, દાન તથા અન્ય સ્રોત દ્વારા ભંડોળ ઊભું કરશે. સાથે સાથે દરેક ગામને વસ્તીના આધારે યોગ્ય ફંડ પણ ફાળવાશે અને ઉત્કૃષ્ટ દેખાવ માટે વિજેતાને એવોર્ડ અપાશે. દરેક વિભાગ અને જિલ્લા માટે વિસ્તૃત યોજના બની છે, જેમાં પ્રતિમાસ થનારી પ્રવૃત્તિઓ વિશેની રૂપરેખા અને એના અમલીકરણની યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. આ ઉજવણીને સફળ બનાવવા માટે રચવામાં આવ્યું છે વાર્ષિક થીમ કેલેન્ડર, જેમાં દરેક માસની સ્વર્ણિમ થીમ નક્કી કરવામાં આવી છે, જેને અનુસરીને રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. દરેક જિલ્લાઓમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.